તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં જે પથ્થરમારો થયો હતો તેને લઈને મહત્વના સમાચાર। પથ્થરમારા બાદ તંત્ર એક્શનમાં, સરકારી બુલડોઝરની મોટી કાર્યવાહી। મહત્વના સમાચાર સુરત પથ્થરમારાની ઘટનાને લઈને કે જ્યાં અનેક દબાણો જે છે દૂર કરવામાં આવ્યા છે। દબાણો ઉપર બુલડોઝર ફેરવાયું છે ત્યારે ગઈકાલે ગણેશ પંડાલ ઉપર જે હુમલો થયો હતો, સરકારી જમીન પરના દબાણો જે છે સરકારી જમીન પરના દબાણોને દૂર કરવામાં આવ્યા છે। ત્યારે સુરતમાં પથ્થરમારા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। સરકારી બુલડોઝર ફરવી વળ્યું છે કે જ્યાં અનેક દબાણો હતા, અનેક દબાણોને દૂર કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે જે ગણેશજીની મૂર્તિ છે તેના ઉપર 6 લોકોએ જે પથ્થરમારો કર્યો હતો અને તેને લઈને આખો મામલો ગરમાયો હતો, જ્યાં તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું। ત્યારે તેને લઈને હવે સરકાર એક્શનમાં હતું, પોલીસ તંત્ર એક્શનમાં હતું, ત્યારે હવે મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં આવ્યું છે। મહાનગરપાલિકાની દબાણ ટીમ છે એક્શન મોડમાં આવી છે। મહાનગરપાલિકાની દબાણ ટીમ દ્વારા ગેરકાયદેસર જે દબાણો હતા, ગેરકાયદેસર દબાણો છે હટાવવામાં આવ્યા છે। સરકારી બુલડોઝર ફેરવી વળ્યું છે। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ગેરકાયદેસર જે દબાણો જે કરવામાં આવ્યા હતા, આ દબાણો જે દૂર કરવામાં આવી રહ્યા છે। જે સરકારી બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા હતા, આ ગેરકાયદેસર દબાણો પર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે જે સુરતની શાંતિ ડહોળવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગણેશજીના પંડાલ ઉપર તેમની મૂર્તિ છે તેના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર વાતાવરણ છે તંગદિલી ભર્યું બન્યું હતું। અને જ્યાં તંગદિલી ભર્યું વાતાવરણ બનતા પોલીસ ચોકી છે તેના ઉપર જે ઘેરાવો કરવામાં આવ્યો હતો અને લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો, કારણ કે લોકોની ધર્મની લાગણી છે દુભાઈ હતી અને જેને લઈને તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું। ત્યારે આ તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ સાથે જ ધારાસભ્ય હોય, ગૃહમંત્રી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલાને થાળે પાડવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા પણ કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે હાલ તો શાંતિપૂર્ણ માહોલ હતો। ત્યારે હવે પોલીસ તંત્ર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એક્શન મોડમાં આવ્યું છે કે જ્યાં સૈયદપુરા જે વિસ્તારમાં આ ઘટના બની હતી પથ્થરમારાની, આ ઘટનાને લઈને હવે જે કહી શકાય સુરત મહાનગરપાલિકા દ્વારા પણ હવે દબાણ કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, વાત કરવામાં આવે પોલીસની કામગીરી બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ કાર્યવાહી, શું કહેશો? બિલકુલ જે પ્રકારે જે પથ્થરમારાની ઘટના બની હતી એના ઘટના જે જગ્યાએ બની હતી તે જગ્યાએ ક્યાંય ને ક્યાંક ગીચ જોવા મળી રહી હતી અને ખાસ કરીને પથ્થરમારા બાદ સુરત મહાનગરપાલિકા જે છે તે હરકતમાં આવ્યું છે અને પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જે છે તે ત્યાં રહેલા જે ગેરકાયદેસર લારી ગલ્લા છે, જે ગેરકાયદેસર મિલકતો છે તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને કહી શકાય કે ઉત્તર પ્રદેશની એક ઝલક સુરતમાં ખાસ જોવા મળી રહી હતી, કારણ કે જે વિસ્તારમાંથી જે લોકોએ પથ્થરમારો કર્યો હતો તે વિસ્તારમાંથી એ લોકો જે છે તેમને ક્યાંક તેમના મિલકતો જે છે ગેરકાયદેસર મિલકતો ચોરી પાડવામાં આવી છે। અને ખાસ કરીને જે પ્રકારે આ વિસ્તારમાંથી જે આ ટીકરખોરો હતા, જે જેનો પથ્થરમારો કર્યો હતો તે વિસ્તારમાં જે ગેરકાયદેસર મિલકતો હતી તે તમામ ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી છે। ખાસ કરીને જે લારી ગલ્લાઓ જે છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો પથ્થરના શેડ સહિતની જે ચીજ વસ્તુઓ છે કે જે દબાણ કરતી હતી તે તમામ વસ્તુઓ દબાણ જે છે તે દૂર કરવામાં આવે છે। એકંદરે કહી શકાય કે જે પ્રકારે સુરત પોલીસ બાદ હવે સુરત મહાનગરપાલિકા જાગી છે અને આ તમામ જગ્યાઓ ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલે જે પ્રકારે ઉત્તર પ્રદેશમાં બાબાનું બુલડોઝર કરી રહ્યું છે તે જ રીતે સુરત મહાનગરપાલિકાનું બુલડોઝર પણ આ વિસ્તારમાં ફર્યું હતું અને જે તે વિસ્તારમાંથી જે ટીકરખોરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે તમામ વિસ્તાર જે છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે અને તમામ દબાણો છે તે દૂર કરવામાં આવે છે। જે દિવ્યેશ, વાત કરવામાં આવે કે આ પ્રકારે કોઈ નોટિસ આપવામાં આવી હતી કે ડાયરેક્ટ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોનું શું કહેવું છે કે જેઓનું દબાણ હટાવવામાં આવ્યું છે? બિલકુલ આ તમામ જગ્યાઓ છે તે ગેરકાયદેસર કબજો જમાવેલી જગ્યા હતી, એટલે નોટિસ જે છે તે આપવાનો કોઈ સવાલ જ નથી રહેતો, કારણ કે જે પ્રકારે તમામ જગ્યાઓ છે તે રોડ જે છે તે રોડ પર પણ આ જગ્યાઓ છે તે દબાણો કરવામાં આવી હતી। વચ્ચે આ વિસ્તાર સાંકડો કર્યો હતો, પરંતુ જે પ્રકારની આખી ઘટના બની હતી, ઘટના બાદ જે પ્રકારે જોઈ શકાય છે કે
આખી જે ગલીઓ છે તો ગલીઓ ખૂબ જ સાંકડી થઈ ગઈ હતી, કારણ કે ત્યાં ગેરકાયદેસર દબાણ ચાલી રહ્યું હતું. અત્યાર સુધી જે પ્રકારે પાલિકાની જે કામગીરી કરવાની હોય છે તે પાલિકાએ કામગીરી જે છે તે કરી નહોતી, પરંતુ એકંદરે કહી શકાય કે જે પ્રકારે આ ઘટના બની હતી ઘટના બાદ ત્વરિત છે તે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હતું અને આ વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવામાં આવે છે. ખાસ કરીને જે રોડ રસ્તા પર જે લારી ગલ્લા તેમજ ગેરકાયદેસર દબાણ કરીને જે કચરાના શેડો બનાવવામાં આવ્યા હતા અને આ તમામ જે ખાણીપીણીની ચીજ વસ્તુઓ હતી તે તમામ ચીજ વસ્તુઓ હટાવી દેવામાં આવી છે. જે પ્રકારની આ ઘટના બની હતી એ પથ્થરમારા બાદ શાંતિ દોરવાનો પ્રયાસ થયો હતો, ત્યારે આ તમામ જગ્યાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરીમાં તેમજ અન્ય લોકોની જે કામગીરી છે તેમાં અસરરૂપ થતી હતી ને તેને તેના તમામ વસ્તુ ધ્યાને આવતા તાત્કાલિક અત્યારે કામગીરી કરવામાં આવશે અને સુરત મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર કરી દેવામાં આવ્યું છે. જે દિવસે એક પ્રશ્ન પૂછવા માંગીશ કે સામાન્ય રીતે કોઈ ઘટના ઘટિત થાય ત્યારબાદ તંત્ર જાગતું હોય છે, ત્યારે જે સુરતની જે ઘટના બની પથ્થરમારાની અને ત્યારબાદ દબાણો હટાવવામાં આવી રહ્યા છે, અત્યાર સુધી આ દબાણો હતા? બિલકુલથી જે પ્રકારે ઘટના બન્યા બાદ જે આખો માહોલ સર્જાયો હતો એટલા લોકો જે સાથે સાથે એટલી પોલીસ હતી એટલે એકંદરે આ ઘટના બન્યા બાદ જ ક્યાંક ને ક્યાંક તંત્રને એવું લાગી રહ્યું છે કે ધ્યાનમાં આવ્યું હોય અને ત્યારબાદ આ પ્રકારની કામગીરી કરવામાં આવશે. એટલે જે પ્રકારે આ વિસ્તાર છે તે વિસ્તારમાં પહેલેથી જ આ પ્રકારના દબાણો હતા, પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. પરંતુ જે પ્રકારે આખો આ મામલો સામે આવ્યો હતો ત્યારે મામલાને લઈને તે પ્રકારે આસપાસનો વિસ્તાર છે તે વિસ્તારમાં જે રહેલા તમામ દબાણો છે તે રહીને પણ તંત્રના ધ્યાને આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે મોડી રાત્રે 1000 જેટલી પોલીસના કર્મચારીઓ તેમજ હજારો લોકો ત્યાં ઉપસ્થિત હતા, જેથી કરીને આખો રોડ રસ્તા તમામ જે છે તે સાંકડા પડ્યા હતા અને ત્યારબાદ તંત્રને કદાચ ધ્યાને આવ્યું હોય કે આ તમામ લારી ગલ્લાઓ અને ગેરકાયદેસર દબાણો આ વિસ્તારમાં છે અને તેના કારણે આ વિસ્તાર છે સાંકડો થઈ રહ્યો છે, એટલા માટે જ અત્યારે જે કામગીરી છે તે કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. પરંતુ જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે પ્રકારે આ વિસ્તાર છે કે જ્યાં સૈયદપુરામાં જે આ વિસ્તાર આવેલો છે ત્યાં મોટી સંખ્યામાં અત્યારે પણ પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આખો ડેમોલિશન છે તે કરવામાં આવ્યું છે. તેમાં ખાસ કરીને લારી ગલ્લા અને દબાણ જે છે તે દૂર કરવામાં આવે છે અને પાલિકા તંત્રને રહીને પણ આખો મામલો જે છે તે સમજાયો છે અને તેને લઈને આખો અત્યારે ડેમોલિશનની કામગીરી કરવામાં આવી છે. જી દિવ્ય, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતમાં પોલીસ તંત્ર બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જાગ્યું છે. ઉત્તર પ્રદેશમાં જેવી રીતે મામાનું બુલડોઝર ફરે છે તેવી રીતે હવે અહીં દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે સુરતમાં પંડાલમાં પથ્થરમારાની ઘટના બની હતી અને ત્યારબાદ જે પોલીસ તંત્ર જાગ્યું હતું અને આજે હવે જે મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું છે. ગેરકાયદેસર દબાણો છે સૈયદપુરાના, આ તમામ દબાણો જે છે તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ.